Hello students, how are you all? Namaste everyone. Today's our topic is security model, security principal model, that is another model CIA. One principle is we have already learned, that is policy, standard, guideline, okay, that five things that we have already learned in the second or third lecture. Today we are going to explain you the CIA model. Okay, what is that model and why they are security administrator are using this model, that we are going to learn. So let's start with CIA. The full form of CIA: confidentiality, integrity and availability. C for confidentiality, I for integrity, A for availability, known as CIA model or CIA triad. Three things are there, that is why it is triad. It is designed to guide policies for information security within an organization. એક ઓર્ગેનાઇઝેશનની અંદર આ સિક્યુરિટી ગાઈડલાઇન્સ જે છે એ આપણે જે સેકન્ડમાં સિક્યુરિટી પ્રિન્સિપલ્સ જોયા, એ સિક્યુરિટી પ્રિન્સિપલ્સ જે છે એમાં જે ગાઈડલાઇન છે, ગાઈડલાઇનની ઇન્ફોર્મેશન જે હોય એ પ્રમાણે આખો એક સિક્યુરિટી મોડેલ ડિઝાઇન થાય, દેટ ઇઝ કોલ્ડ ધ CIA model. Expert believe CIA model, CIA triad. Okay, these are the three key principles which should be guaranteed in any kind of secure system. કોઈ પણ સિક્યોર સિસ્ટમની અંદર આ ત્રણ ઇન્ફોર્મેશન પ્રિન્સિપલ્સ તો હોવા જ જોઈએ, અને દેટ ઇઝ ગેરંટી કે કોઈ પણ સિક્યોરિટી પ્રિન્સિપલ હોય, સિક્યોરિટી મોડેલ હોય, એમાં આ ત્રણ બેઝિક પ્રિન્સિપલ્સ છે એ તો હશે જ, અને એના વગર કોઈ સિક્યોરિટી સિસ્ટમ છે એ ડિઝાઇન નહીં થઈ શકે. ધીસ પ્રિન્સિપલ ઇઝ એપ્લિકેબલ અક્રોસ ધ હોલ સબ્જેક્ટ ઓફ સિક્યોરિટી એનાલિસિસ ફ્રોમ એક્સેસ ટુ અ યુઝર્સ ઇન્ટરનેટ હિસ્ટ્રી ટુ સિક્યોરિટી ઓફ એન્ક્રિપ્ટેડ ડેટા અક્રોસ ધ ઇન્ટરનેટ. ઓકે, આ હોલ એપ્લિકેશન્સ ત્રણ પ્રિન્સિપલ જે છે, સીઆઈએના ત્રણ જે પ્રિન્સિપલ જે છે ટ્રાયડ છે એને પ્રિન્સિપલ કહેશું, અને એ પ્રિન્સિપલ છે એ આખા સિક્યોરિટી નેટવર્ક એનાલિસિસ થ્રુ એ સિક્યોરિટીને અપ્લાય કરેલા છે, એક્સેસ કરેલા છે, એપ્લિકેબલ છે, અને એ એપ્લિકેબલ જે છે એ થ્રુ આઉટ ધ યુઝર ઇન્ટરનેટ જ્યારે યુઝ કરે છે, એક્સેસ કરે છે, ત્યારે આ પ્રિન્સિપલથી હિસ્ટ્રી જે આપણે જોઈ શકીએ છીએ ઇન્ટરનેટ ઉપર, દેટ ઇઝ બિકોઝ ઓફ ધ CIA પ્રિન્સિપલ. એ CIA પ્રિન્સિપલને લીધે આપણે સિક્યોરિટીની હિસ્ટ્રી જે છે એન્ક્રિપ્ટેડ ફોર્મમાં હિસ્ટ્રી છે એ સેવ હોય છે, કૂકીઝના ફોર્મમાં હોય છે એ હિસ્ટ્રી ઇન યોર કમ્પ્યુટર, દેટ ઇઝ બિકોઝ ઓફ ધ CIA પ્રિન્સિપલ. ઇફ એની વન ઓફ ધ થ્રી કેન બી બ્રીચ્ડ, ઇટ કેન હેવ સિરિયસ કોન્સિક્વન્સીસ ફોર ધ પાર્ટીઝ કન્સર્ન્ડ. આમાંથી કોઈ પણ એક પણ નહીં હોય પ્રિન્સિપલ, તો એના લીધે સિરિયસ કોન્સિક્વન્સ કન્સર્ટ જે પાર્ટી જે છે, સિરિયસ પ્રોબ્લેમ જે છે એ મે બી પોસિબલ થઈ શકે, અને એ સિરિયસ પ્રોબ્લેમ જે છે એ તમારે સોલ્વ પણ કરવાનો આવે, અને સિક્યોરિટી જે તમારું નેટવર્ક જે છે એ અનસિક્યોર પણ થઈ શકે. That is why the CIA model is expert. CIA model experts are believed. એટલા માટે જ CIA model ઉપર એક્સપર્ટ છે બિલીવ કરે છે. Now this one is the whole triad. This things is called information security. Okay, information security, CIA. ઘણી વખત આ ટ્રાયેંગ્યુલર છે તો તમે ટ્રાયેંગલ આમ પણ ડ્રો કરો અને ટ્રાયેંગ્યુલર આમ પણ ડ્રો કરો, રાઈટ? આ રીતે પણ ડ્રો થઈ શકે, તો ઘણી વખત એને AIC એમ પણ કહેવાય છે, આ રીતે પણ ઘણી વખત એને ઓળખાય છે. A ફોર અવેલેબિલિટી. ઓકે, એ રીતે પણ આખું સિક્યોરિટી જે છે એ આપણે એને ઓળખી શકીએ છીએ, એટલે ઘણી વખત એ CIA ટ્રાયડ ઓર AIC ટ્રાયડથી પણ ઓળખાય છે. ધ નેક્સ્ટ વન, what is confidentiality? Confidentiality is the ability to hide information from those people unauthorized to view it. ઓકે, કોન્ફિડેન્શિયાલિટી, તમારો ડેટા કોન્ફિડેન્શિયલ છે,
કોન્ફિડેન્શિયલ ડેટા હોય તો તમે કોન્ફિડેન્શિયલ જે પર્સન છે, ઓથોરાઇઝડ પર્સન છે, એના હાથમાં તમે આપો. એના વગર એ વસ્તુ ઓપન ના થઈ શકે. ધેટ ઇઝ કોલ્ડ કોન્ફિડેન્શિયાલિટી. એટલે તમારે એ ઇન્ફોર્મેશન જે છે એ યુઝરથી હાઇડ કરવાની છે. દેટ ઇઝ કોલ્ડ ધ કોન્ફિડેન્શિયાલિટી. એટલે કોન્ફિડેન્શિયાલિટીનો મિનિંગ જ એ થયો કે અનઓથોરાઇઝડ પીપલ પાસેથી તમારી ઇન્ફોર્મેશન છે એ હાઇડ કરવાની છે. દેટ ઇઝ કોલ્ડ ધ કોન્ફિડેન્શિયાલિટી. ઇટ ઇઝ ધ પરહેપ્સ ધ મોસ્ટ obvious aspect of CIM triad when it comes to security, but correspondingly it is also the one which is attacked most often. આ કોન્ફિડેન્શિયાલિટી જે ઇન્ફોર્મેશન છે, જનરલી જ્યારે સિક્યોરિટી નો સવાલ આવે છે ત્યારે જે સિક્યોરિટી પર્પઝ જેના માટે ઇન્ફોર્મેશન હોય છે, તો એમાં જે કોન્ફિડેન્શિયલ ડેટા હોય છે એના ઉપર જ એટેક પહેલાં થાય છે. અને એ એટેક એટલા માટે જ હોય કે કારણ કે એ કોન્ફિડેન્શિયલ એટલા માટે હોય કારણ કે કોઈ સિરિયસ ઇન્ફોર્મેશન એની પાસે હોય, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન જ લીક કરવાની હોય. એના ઇન્ફોર્મેશન થ્રુ જ તમે એની કોઈ પણ ડેટા છે એ હેકર છે હેક કરી શકતા હોય. દેટ ઇઝ વાય તો CIA મોડેલ જ્યારે પણ વાત થતી હોય ત્યારે સૌથી પહેલાં એટેક છે કોન્ફિડેન્શિયલ જે ડેટા છે એની ઇન્ફોર્મેશન છે એના ઉપર જ એટેક થતો હોય છે. ક્રિપ્ટોગ્રાફી એન્ડ એન્ક્રિપ્શન મેથડ આર એન એક્ઝામ્પલ ઓફ એન એટેમ્પ્ટ ટુ એન્શ્યોર કોન્ફિડેન્શિયાલિટી ઓફ ડેટા ટ્રાન્સફર્ડ ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર. એટલા માટે જ નેટવર્કની અંદર નેટવર્ક જે ડિઝાઇન કરેલું છે એમાં આપણે આ બે મેથડનો સિક્યોરિટી મેથડનો યુઝ કરીએ છીએ બિકોઝ ઓફ પર્પઝ ઓફ કોન્ફિડેન્શિયાલિટી, ક્રિપ્ટોગ્રાફી અને એન્ક્રિપ્શન. વોટ ઇઝ ક્રિપ્ટોગ્રાફી અને એન્ક્રિપ્શન એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ. ક્રિપ્ટોગ્રાફી જે છે એ આખી એક પ્રોસેસ, એન્ક્રિપ્શન ને ક્રિપ્ટોગ્રાફી બંને એક મેથડ છે સિક્યોરિટીની કે જે ડેટા એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં જાય છે ત્યારે એને હાઇડ ફોર્મમાં એટલે કે એન્કોડેડ ફોર્મમાં વિથ કી, પબ્લિક કી, શેર્ડ કી ઓર પ્રાઇવેટ કી અને પબ્લિક કી એટલે કે કોમ્બિનેશન કી આ બંને સાથે ઇન્ફોર્મેશન જે છે એ સેન્ડર છે એ રિસીવરને મોકલે છે, રાઈટ. એટલે આપણે એ વસ્તુ લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા વોટ ઇઝ ક્રિપ્ટોગ્રાફી એન્ડ એન્ક્રિપ્શન. ઓકે, તો ક્રિપ્ટોનો મિનિંગ જ હાઇડ અને ગ્રાફી એટલે રિટર્ન ડેટા છે એને હાઇડ કરવાનું કામ જે કરે દેટ ઇઝ ક્રિપ્ટોગ્રાફી. એન્ક્રિપ્શન ઇઝ ધ પ્રોસેસ ટુ હાઇડ ધ ઇન્ફોર્મેશન ટુ એન્કોડ ધ ડેટા એટલે કે પ્લેન ટેક્સ્ટમાંથી સાયફર ટેક્સ્ટમાં જે કન્વર્ટ કરે, કોડેડ ડેટામાં જે કન્વર્ટ કરે દેટ ઇઝ કોલ્ડ ધ એન્ક્રિપ્શન. ઓકે, તો આ બે વસ્તુ જે આપણે ડીપમાં આગળના લેક્ચરમાં ભણી ગયા દેટ ઇઝ યુઝડ ફોર કોન્ફિડેન્શિયાલિટી પર્પઝ. Now next one, integrity, the ability to ensure that the data is an accurate and unchanged representation of the original secure information. Okay, ઇન્ટિગ્રિટીનો મિનિંગ શું થાય તો કે એ ઇન્ટિગ્રિટીનો દેટ મિનિંગ કે તમે જે સાયફર ટેક્સ્ટમાં ડેટા કન્વર્ટ કર્યો છે બિકોઝ ઓફ કોન્ફિડેન્શિયાલિટી એ ડેટા જે છે એ ડેટા જ્યારે સાયફર ટેક્સ્ટમાંથી પાછો પ્લેન ટેક્સ્ટમાં આવશે ત્યારે જે ઓરિજિનલ ડેટા હશે એ જ ડેટા ફોર્મેશનમાં એ ત્યાં રિપ્રેઝન્ટ થશે એવી એ શ્યોરિટી આપે છે દેટ ઇઝ કોલ્ડ ધ, અને એ એક્યુરેટ જ હશે અને એમાં કોઈ પણ ચેન્જીસ નહીં થયા હોય એવી શ્યોરિટી જે આપે દેટ ઇઝ કોલ્ડ ધ ઇન્ટિગ્રિટી. One type of security attack is to intercept some important data and make changes to it before sending it on the intended receiver. તમે જે હેતુથી જે પર્ટિક્યુલર રિસીવરને તમે જે કાંઈ ઇન્ફોર્મેશન મોકલો છો એ ઇન્ફોર્મેશનને જ્યારે એ એન્કોડ સાયફર ટેક્સ્ટમાં કન્વર્ટ થાય એ પહેલાં જ એ ડેટામાં ચેન્જ કરી નાખે અને એ ડેટા પછી ચેન્જ ડેટા જે છે એ રિસીવરને પહોંચે તો એ વસ્તુ જે છે એનું ધ્યાન રાખવાનું જે કામ છે દેટ ઇઝ ધ ઇન્ટિગ્રિટી. ઓકે, એટલે સાયફર ટેક્સ્ટમાં કન્વર્ટ થાય ત્યાં એ પહેલાં પણ ડેટામાં કોઈ અનચેન્જ નથી થયો, કોઈ પણ ચેન્જ નથી થયો કે ડેટામાં કોઈ એક્યુરેટ જ છે, ઓરિજિનલ ડેટા જ છે એવી જે શ્યોરિટી આપે દેટ ઇઝ કોલ્ડ ધ ઇન્ટિગ્રિટી. એટલે આ પ્રિન્સિપાલ જે છે એડમિનિસ્ટ્રેટરે આ ધ્યાન રાખવાનું છે કે નેટવર્કમાંથી જ્યારે કોઈ એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટા ટ્રાન્સફર થતો હોય ત્યારે એ ડેટા છે એ એન્કોડ થાય છે ત્યારે પણ એમાં કોઈ એટેક થતો નથી. દેટ ઇઝ ધ પ્રોસેસ ઇઝ ઇન્ટિગ્રિટી. એન્ડ લાસ્ટ વન દેટ ઇઝ અવેલેબિલિટી. ઇટ ઇઝ important to ensure that the information concerned is readily accessible to the authorized viewer at all times. રીડેબલ જે હોય ડેટા એ બહુ જ
એન્શ્યોરિટી આપવાની છે કે જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન રિસીવર સુધી પહોંચે છે પછી જે ડેટા સાઇફરમાંથી પાછો પ્લેન ટેક્સ્ટમાં કન્વર્ટ થાય છે અને એ ટેક્સ્ટ જે છે એ રિસીવર છે એ રીડ કરી શકે. રિસીવર ઇઝ એબલ ટુ રીડ ધેટ ડેટા દેટ ઇઝ, અને ઓથોરાઇઝ્ડ વ્યુઅરે જે ડેટા મૂક્યો છે એ ડેટાની એક્સેસ કરી શકે છે. દરેક ઓલ ટાઈમ્સ, વન ટાઈમ નહીં. આપણે એક સિક્યુરિટી મેથડમાં પણ એને કી આપી જ છે. જ્યારે જ્યારે એ કી આપશે ત્યારે એ એમાં કોઈ પણ એન્કોડેડ જે ડેટા છે એને ડીકોડ કરી અને એ રીડેબલ ફોર્મમાં મૂકી શકશે. સમ ટાઈપ્સ ઓફ સિક્યોરિટી એટેક attempt to gain access to the appropriate user either for the sake of inconveniencing them or because there is some secondary effect. ઘણી વખત તમારી પાસે કી હોવા છતાં પણ તમે આ નથી ઓપન કરી શકતા, તો ધેટ ઇઝ ધ નથી ઓપન કરી શકતા તો એ બિકોઝ ઓફ ધ એટેક ઓફ unauthorized person on your data or on your ciphertext. તો દેટ ઇઝ ઇટ, અને એટ ધેટ ટાઈમ એ કન્વિનિયન્ટ નહીં હોય કે તમને ઓપન કરી દે. ઓકે, તો એની બીજી કોઈ ઇફેક્ટના લીધે એ ઓપન નથી થતું. ધેટ મીન્સ કે એટેક ઇઝ ગોઈંગ ઓન ઓર એટેક વોઝ ધેર, કે એટેક ત્યાં થઈ ગયો હતો એટલે તમને એ ડેટા છે એ સિક્યોરિટી કી આપ્યા પછી પણ ઓપન નથી થવા દેતું. દેટ ઇઝ અવેલેબિલિટીઝ. ઓકે, એટલે અવેલેબલ છે એ ત્યારે જ પોસિબલ બને કે જો સિક્યોરિટી એટેક થાય તો એ તરત જ એને સિક્યોર કરી દે. ફોર એક્ઝામ્પલ, બાય બ્રેકિંગ ધ વેબસાઇટ ફોર અ પર્ટિક્યુલર સર્ચ એન્જિન, રાઇવલ મે બીકમ મોર પોપ્યુલર. રાઇવલ ટાઈપનો ડેટા જે છે સિક્યોરિટીમાં, સર્ચ એન્જિનમાં તમે ઘણી બધી વેબસાઇટ મૂકી દીધી હોય અને સર્ચ એન્જિનમાં મૂક્યું છે ને સાયબર એટેક થઈ ગયો વેબસાઇટ ઉપર, તો વેબસાઇટ જે છે એ બ્રેક થઈ જશે અને તમારો ડેટા જે છે એ જે ઇન્ફોર્મેશન છે તમે જે બતાવવા માગતા હોય એના કરતાં જ્યારે એ શો થાય છે કંઈક અલગ ફોર્મમાં જ શો થાય. તો દેટ ઇઝ ધ સાયબર એટેક ઓન યોર વેબસાઇટ. ઓકે, તો દેટ ઇઝ ધ અવેલેબિલિટી પ્રિન્સિપાલ, કે તમે જે ઇન્ફોર્મેશન આપો છો એન્શ્યોર છે કે એ ઇન્ફોર્મેશન જ્યારે પણ તમે પ્રાઇવેટ કી આપો ત્યારે એ પ્યોર જે ફોર્મ છે એ ફોર્મમાં જ તમને જોવા મળે. જો એટેક થઈ ગયો છે તો એ સિક્યોરિટી કી આપ્યા વગર પણ આપશો તો પણ એ ઓપન નહીં થાય. દેટ મીન્સ યુ can know that the cyber attack is there on your website or on your information. Okay, so that's it. This one is the whole about the CIA model. આ આખું જે છે એ 3 માર્ક્સમાં પૂછાય છે CIA મોડલ, અને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. ઘણી વખત આ પૂછાઈ જ ગયું છે એટલે એક આ ક્વેશ્ચન તો તમે પ્રિપેર કરી જ લે. તો બીજો ક્વેશ્ચન જે છે એ હવે પછીના જે ટૉપિક છે એ ટૉપિક ઇન્ટરનેટ બેઝ ઉપર છે, એટલે કે 5th યુનિટ જે છે એ યુનિટમાંનો એક પાર્ટ છે આ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે લાસ્ટ પાર્ટ, નેક્સ્ટ પાર્ટ જ છે કે જે 2 or 3 લેક્ચરમાં આઈ વિલ કન્ક્લુડ ધ હોલ સિલેબસ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. ટીલ ધ નેક્સ્ટ સેશન.